હનુમાનજીના 11 દિવસ સંકલ્પ વિશે તમે ઘણા બધા વિડીયો જોયા હશે, પણ આ સંકલ્પ લેવો કેવી રીતે? તો સૌથી પહેલા તો તમે એ વાતનું ધ્યાન રાખો કે તમે જે સંકલ્પ લો છો તે ક્લિયર હોવો જોઈએ, તેનાથી કોઈનું નુકસાન ન થવું જોઈએ. તે પછી વિધિ એ છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સવારે સ્નાન કરીને મંદિર સાફ કરો અને એક આસન પાથરીને બેસી જાઓ. પછી હનુમાનજીની તસવીરની સામે એક પાત્રમાં જળ ભરો અને એક થાળીમાં ફૂલ અને પ્રસાદના રૂપમાં તમે કોઈ પણ ફળ લઈ શકો છો અને હનુમાનજીની સામે એક તેલનો દીવો પ્રગટાવો. આ સંકલ્પ તમે મંગળવારથી શરૂ કરી શકો છો. ત્યાર પછી હનુમાનજીની મૂર્તિને સિંદૂર અને ચમેલીના તેલથી તિલક કરો અને પછી તમારા હાથમાં થોડા ફૂલ લો, થોડા ચોખા લો અને થોડું જળ લો અને પછી આંખો બંધ કરીને હનુમાનજીને તમારું નામ કહો અને તમારી જે મનોકામના હોય તે હનુમાનજીને કહો અને હનુમાનજીને કહો કે આ કાર્ય માટે હું સંકલ્પ કરું છું અને આગલા 11 દિવસ સુધી હું આ સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરીશ અને પાઠ સમાપ્ત થયા પછી